સ્પાઇસીસ ઓફ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે। પાઉંભાજી એક એવી ડીશ છે જે સહેલાઈથી અને ઝટપટથી બની જતી હોય છે, પણ તેને હજુ વધુ સરળતાથી અને જલ્દીથી બનાવવા માટે એક નવી ટ્રીક આજે હું શેર કરવાની છું। ફક્ત ને ફક્ત 15 મિનિટમાં જ આ ભાજી બનીને રેડી થઈ જતી હોય છે અને ટેસ્ટની વાત કરું તો એકદમ બહાર લારીના જેવો ટેસ્ટ તમને અહીં મળી રહેશે। સૌપ્રથમ ભાજી બનાવવા માટે અહીં 1 નંગ જેટલું મેં ગાજર લીધેલું છે, 3 મીડિયમ સાઇઝના બટેકાને સમારી લીધેલા છે, 2 નંગ જેટલી ડુંગળીને સમારી લીધેલી છે અને 250 ગ્રામ જેટલી મેં કેબેજ લીધેલી છે। બાકી આના સિવાય તમે ઈચ્છો તો કેપ્સિકમ, ફુલાવર અને હા રીંગણ પણ એડ કરી શકો છો। સાથે અહીં મેં લસણ અને આદુને પીસી નાખેલું છે। ભાજી બનાવવા માટે ગેસની ફ્લેમને હાઈ મોડ પર ઓન કરીશું અને હવે કુકરમાં નાખીશું 1 ક્યુબ બટર। બટર દાજી ના જાય તેના માટે આપણે તેનામાં એડ કરીશું 2 થી 3 મોટા ચમચા જેટલું તેલ। તમે ઈચ્છો તો આ ભાજી ખાલી બટરમાં પણ બનાવી શકો છો અથવા તો પછી તેલમાં પણ બનાવી શકો છો। તેલ અને બટર સરખી રીતના ગરમ થઈ જાય એટલે તેનામાં નાખીશું 1 ચમચી આપણે જીરું। જીરું તતડવા લાગે એટલે હવે આપણે તેનામાં એડ કરવાનું છે લાલ મરચું પાવડર ડાયરેક્ટ વઘારમાં જ, તેનાથી કલર અને ફ્લેવર બંને સારો આવે છે। હવે તેમાં એડ કરીશું આપણે 5 કળી જેટલું લીલું લસણ અને સાથે 1 મોટી ચમચી જેટલું લસણ અને આદુની પેસ્ટ। ત્યાર પછી તેમાં એડ કરીશું 1 મોટા કપ જેટલા લીલા વટાણા। શિયાળાની સિઝન છે એટલે આપણને લીલા વટાણા બજારમાંથી ઇઝીલી મળી જતા હોય છે, પણ આખું વર્ષ સાચવીને રાખવા માટે આ લીલા વટાણાને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને ફ્રોસ્ટ કરી દેવા, જેથી આખું વર્ષ તમે લીલા વટાણાની મજા માણી શકો। હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે તેમાં એડ કરીશું ડુંગળી અને તેને સારી રીતે વઘારમાં મિક્સ કરી લઈશું। ડુંગળી સંતળાઈ જાય એટલે હવે આપણે તેનામાં એડ કરીશું ઝીણા સમારેલા ટમેટાં। અહીં મેં 2 મોટી સાઇઝના ટમેટાને સમારી લીધેલા છે। હવે તેને આપણે વઘારમાં મિક્સ કરી લઈશું। ટમેટાં અને ડુંગળી ગળી જાય એટલે હવે તેનામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે। અહીં મેં 2 ચમચી મીઠું એડ કરેલું છે, સાથે 1 ચમચી જેટલી હળદર, 2 ચમચી જેટલું ધાણા જીરું અને સાથે 1 ચમચી જેટલું મરચું એડ કરેલું છે। હવે તેનામાં આપણે કોઈ પણ બ્રાન્ડનો પાઉંભાજી મસાલો જે તમને ફાવે તે તમે એડ કરી શકો છો। અહીં મેં 2 થી 3 ચમચા જેટલો લીધેલો છે। બધા જ મસાલાને આપણે સારી રીતે તેલમાં સાંતળી લેવાના છે। હવે તેનામાં એડ કરીશું આપણે જે પણ સબ્જી કટ કરેલી છે તે। અહીં મેં બટેકા, ગાજર અને કેબેજ લીધેલી છે, સાથે તમે કેપ્સિકમ પણ એડ કરી શકો છો। જનરલી પાઉંભાજીમાં ફુલાવર પડતું હોય છે, પણ બાફેલા ફુલાવરની સ્મેલ ઘણીવાર ભાજીનો ટેસ્ટ વગાડી નાખતી હોય છે અને તેમાં પણ સિઝન વગરના ફુલાવરની તો વાત જ શું કરવી। તેથી જ અહીં મેં કુબી એડ કરેલી છે। કુબીથી પાઉંભાજીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને બધી જ સિઝનમાં આપણે બજારમાં મળી રહેતી હોય છે। હવે આ બધી જ સબ્જીને આપણે મસાલાની સાથે સારી રીતે મિક્સ કરી લેવાની છે અને પછી તેનામાં આપણે સબ્જી ડૂબે તેટલું પાણી એડ કરી લેવાનું છે। અહીં મેં એપ્રોક્સ 2.5 ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે। બાકી ભાજીની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે આપણે વધારાનું પાણી પાછળથી એડ કરવાનું રહેશે। હવે તેનામાં એડ કરીશ કસૂરી મેથી। કસૂરી મેથી કોઈ પણ સબ્જીમાં કે ભાજીમાં એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવતો હોય છે। હવે અહીં આપણે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને ખાલી 2 જ સીટી વગાડવાની છે। કુકર ઠંડુ થઈ જાય એટલે હવે તેમાં વધારાની હવા બહાર કાઢી અને આપણે સબ્જીને મેશ કરી લેવાની છે। ઘણા લોકોને ભાજી એકદમ એકરસ પસંદ આવતી હોય છે, તો ઘણા લોકોને ભાજીમાં સબ્જીનો ક્રંચ પસંદ આવતો હોય છે। તો તમારે જે પ્રમાણેની કન્સિસ્ટન્સી જોઈએ તે પ્રમાણે તમારે મેશ કરી લેવાની રહેશે। ચલો ભાજી તો રેડી છે, તો હવે તેને ટેસ્ટ કરી લઈશું અને જે પણ ઓછું જણાય તે આપણે એડ કરી લેવાનું છે। અહીં મીઠું ઓછું હતું તો મેં એડ કરી લીધેલું છે અને સાથે લીલા ધાણા એડ કરી લીધેલા છે। તો હવે આ રેડી થઈ ગઈ આપણી ભાજી, એ પણ કુકરમાં જ। પણ બહારની લારી જેવો ટેસ્ટ લાવવા માટે સૌપ્રથમ આપણે તેનામાં તડકો મારી લઈશું। તો તેના માટે અહીં વઘારિયામાં મેં 1 ચમચી જેટલું બટર એડ કરેલું છે। બટર દાજી ના જાય તો તેના માટે અહીં 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। તેલ અને બટર સારી રીતે ગરમ થઈ જાય એટલે હવે તેનામાં આપણે વઘાર કરવાનો છે જીરાથી। અહીં જીરું તતડી જાય એટલે હવે તેનામાં 3 થી 4 જેટલી લસણની કળી મેં ઝીણી સમારી લીધેલી છે તે એડ કરવાની છે અને સાથે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનો છે।
અહીં ભાજીમાં બટર એડ કરવાથી જે ભાજીની તીખાશ છે તે નોર્મલાઇઝ થઈ જતી હોય છે. અગર તમને કોઈ વસ્તુ વધારે પડતી તીખી જણાય, પછી ભલે તે દાળ હોય કે શાક હોય, તેનામાં તમે 1 ચમચી ઘી એડ કરી લેવી અથવા તો દહીંની સાથે ખાવું, જેનાથી તેની તીખાશ છે તે ભાંગી જતી હોય છે. હવે ટિપ્સ નંબર 2. અગર તમે સ્પાઇસી ભાજી ના ખાતા હોય તો અહીં તમે લાલ મરચાં પાવડરની જગ્યાએ તમે કશ્મીરી લાલ મરચું પણ યુઝ કરી શકો છો. તેનાથી કલર બહુ જ સારો આવતો હોય છે. તો કુકરમાં રેડી થઈ ગયેલી ભાજીને આપણે ગરમા ગરમ પાઉં અને ડુંગળીની સાથે સર્વ કરીશું. તો કેવી લાગી મારી આજની આ રેસીપી તે મને મારા કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તમારા હર એક કમેન્ટથી જ મને ઇન્સ્પાયરેશન મળતી હોય છે નવી નવી રેસીપી તમારા લોકો સાથે શેર કરવાની. તો જલ્દીથી વિડીયોને લાઇક કરી દો અને બને તેટલું વધારેમાં વધારે શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને સાથે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી મારી આગળની નવી રેસિપીઝના નોટિફિકેશન્સ તમને મળતા રહે. હું તો હવે જાઉં છું પાઉંભાજી ખાવા. તો તમે તમારા ઘરે કુકરમાં પાઉંભાજી ક્યારે બનાવો છો અને તે કેવી બને છે તે મને મારા કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.